ભેસ્તાન પોલીસ સ્ટેશનના લૂંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ભેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેર નાઓએ ભેસ્તાન શાંતિનાથ જ્વેલર્સ નામની દુકાનમાં મરચાની ભૂકી તથા મારક હથિયારો સાથે પ્રવેશ કરી લૂંટ કરનાર ઇસમોને તાત્કાલિક પકડી પાડવા સૂચના કરેલ। જે અનુસંધાને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ 4 ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની 3 ટીમો તથા લિંબાયત પોલીસ સ્ટેશનની 1 ટીમ એમ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી। જે સૂચનાને આધારે આરોપીને પકડી પાડવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ બનાવ અનુસંધાને આરોપી નામે આમિર ઇરશાદ અંસારી રહે પ્લોટ નંબર 172 રતનજી નગર કમરુનગર પાસે લિંબાયત સુરત મૂળ ગામ ગંગવાલી પોસ્ટ પખનપુર તાલુકો નગીના જિલ્લો બિજનોરનાનો બનાવવાળી જગ્યાએથી ભાગવા જતા સ્થાનિક પબ્લિકના માણસોએ પકડીને ભેસ્તાન પોલીસ સ્ટેશનની પીસીઆર 43 ને હવાલે કરેલ તથા અહેમદ રઝા સૈદુલ અંસારી રહે પદ્માવતી નગર લિંબાયત સુરત મૂળ ગામ મુરહા પોસ્ટ માધવપુર જિલ્લો સીતામઢી બિહાર તેઓને લિંબાયત પોલીસની મદદથી તથા દિલનવાઝ મોહમ્મદ માસૂમ શેખ રહે પ્લોટ નંબર 152 ગઈ નંબર 3 મારુતિનગર લિંબાયત સુરતનાઓને ક્રાઇમ બ્રાન્ચની મદદથી ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે।